ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૂચકાંકનો અર્થ, સૂચકાંકના લક્ષણો, સૂચકાંકનો ઉપયોગ કઈ કઈ જગ્યાઓ પર કરવામાં આવે એની આપણે ડિસ્કસ કરી. બરાબર. હવે નેક્સ્ટ એ જ ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 1 માં નેક્સ્ટ આગળ આપણે ચેક કરીએ કે સૂચકાંકમાં આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવામાં આવે. લાસ્ટ ટાઈમ આપણે જે ઉદાહરણ સમજ્યા હતા ઘઉં અને પેટ્રોલમાં, ત્યાં આગળ આપણે એક સૂત્ર પણ લખ્યું હતું કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 બરાબર. P1 નો મતલબ થાય કે ચાલુ વર્ષનો ભાવ અને P0 નો મતલબ થાય આધાર વર્ષનો ભાવ. પરંતુ આજે એને ડિસ્ક્રિપ્શનમાં સમજીએ કે P1 શા માટે યુઝ કરીએ અને P0 શા માટે યુઝ કરીએ. બરાબર. આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવાય એની વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. તો સૌપ્રથમ આધાર વર્ષ કોને કહેવાય? તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમય કે કિંમતને, વર્તમાન સમય કે વર્ષની કિંમતને કોઈ નિશ્ચિત સમય કે વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. વ્યાખ્યાન સ્પષ્ટ સમજે ફરીથી શું કહેવામાં આવે છે કે કોઈ ચલની વર્તમાન સમય કે વર્ષની કિંમતને, હવે અહીંયા મેં ઉદાહરણ લીધું કે 2016 અને 2020, તો 2016 માં કોઈ એક ચલની કિંમત રૂપિયા 10, જ્યારે 2020 માં કોઈ એક ચલની કિંમત કેટલી? 20 રૂપિયા. હવે અહીંયા વર્તમાન સમય કે વર્ષની કિંમતને, તો 2016 અને 2020 બરાબર, જ્યારે 2020 ચાલતું હોય તો એને ચાલુ વર્ષ કહેવાય. બરાબર. વર્તમાનમાં જે વર્ષ ચાલતું હોય. બરાબર. ચલો ફોર એક્ઝામ્પલ આપણે આજે 2021 જ લઈ લઈએ. ચલો અહીંયા 2021 બરાબર. 2021 તો 2021 ના કોઈ ચલની કિંમતને અહીંયા આપીએ કે વર્તમાન સમય, તો આપણે ધારી લઈએ કે વર્તમાનનું વર્ષ અથવા સમય કયો? 2021 કે સમયની કિંમતને, એટલે 2021 માં કોઈ એક ચલ ઘઉં હોય તો ઘઉં, પેટ્રોલ હોય તો પેટ્રોલ, એની કિંમત 20 રૂપિયા. તેની સરખામણી કિંમતને કોઈ નિશ્ચિત સમય કે વર્ષની કિંમત સાથે નિશ્ચિત સમય એટલે 2021, એના 2021 માં કોઈ એક ચલની કિંમતને નિશ્ચિત વર્ષ કે સમય, મીન્સ કે નિશ્ચિત વર્ષ અથવા સમય કયું? 2016 સાથે આપણે સરખાવીએ છીએ. બરાબર. એટલા માટે અહીંયા લખ્યું છે કે 2021 ની સરખામણી કોઈ નિશ્ચિત વર્ષ કે સમય સાથે કરવામાં આવે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે. 2021 ની સરખામણી આપણે 2016 સાથે કરી, એનો મતલબ એવો થાય કે 2016 એ કોઈ એક નિશ્ચિત વર્ષ હશે અથવા સમય હશે. તો જે વર્તમાન સમયની જે વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો તે વર્ષને આપણે શું કહેવામાં આવે છે? આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ કે 2021 ની સરખામણી આપણે કોના સાથે કરી? 2016 સાથે. 2021 એ આપણું વર્તમાનનું વર્ષ કહેવાય અથવા ચાલુ વર્ષ કહેવાય, અને 2021 ની સરખામણી 2016 સાથે કરી તો જે વર્ષ સાથે સરખામણી કરી તે વર્ષને આપણે શું કહીશું? આધાર વર્ષ તરીકે ઓળખીશું. સેકન્ડ આપ્યું છે કે આધાર વર્ષ સામાન્ય વર્ષ કે પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ. બરાબર. સામાન્ય વર્ષ અથવા પ્રામાણ્ય મીન્સ કે કોઈ એક વર્ષ એવું પસંદ કરીએ આપણે કે જેમાં કોઈ, અહીંયા લખ્યું છે મેં નીચેની લાઈનમાં કે આધાર વર્ષ કુદરતી આફતો, કુદરતી આફતો કઈ કઈ? ધરતીકંપ પણ આવી શકે. બરાબર. કોઈ જગ્યા ઉપર જ્વાળામુખી ફાટી નીકળે, મીન્સ કે આગ ફાટી નીકળે. કોઈ જગ્યા ઉપર પૂર આવે. બરાબર. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ બધા કુદરતી પરિબળો છે. મીન્સ કે કુદરતી આફતો ધરાવતા હોય એવું વર્ષ ક્યારેય પસંદ કરવું જોઈએ નહીં. કારણ કે નેક્સ્ટ, ચલો પછી બંનેનું કારણ ભેગું આપું કે તથા માનવ સર્જિત આફતો, માનવ સર્જિત આફતો અહીંયા હડતાલ, અકસ્માત થાય, બરાબર, કોઈ ફેક્ટરીમાં, થી મુક્ત હોવું જોઈએ. અહીંયા મેં આપ્યું છે કે સામાન્ય વર્ષ અથવા પ્રામાણ્ય વર્ષ, મીન્સ કે એવા વર્ષ પસંદ કરવામાં આવે કે જે વર્ષ કુદરતી આફતો અથવા માનવ સર્જિત આફતોથી મુક્ત હોય
તેવું વર્ષ મીન્સ કે સામાન્ય વર્ષ અથવા પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ. હાલ આપણે વર્તમાન સમયની વાત કરીએ કે ભાઈ હાલના સમયગાળામાં કોરોના મહામારી ચાલી રહી છે. તો આવા સમયગાળા દરમિયાન કોઈક વસ્તુના ભાવ વધી પણ ગયા હોય, બરાબર, ધંધા ઠપ આપેલા હોય, કોઈ ધંધા વ્યવસ્થિત રીતે ચાલતા ન હોય અને કોઈ વેપારી શું કરતો હોય કે ભાઈ 10 રૂપિયાની વસ્તુ આપણને 20 રૂપિયામાં પણ આપતો હોય. તો અહીંયા શું કહે છે કે જ્યારે પણ કુદરતી આફતો, કોઈ ધરતીકંપ આવી નીકળે અથવા કોઈ જ્વાળામુખી ફાટી નીકળે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા પ્રસંગો થાય ત્યારે દેશમાં કોઈ અર્થવ્યવસ્થા વ્યવસ્થિત રીતે ન ચાલતી હોય અથવા તેજી મંદીનો માહોલ હોય તેવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું નહીં. એટલા માટે આધાર વર્ષ તરીકે પસંદ નહીં કરવાનું કે એ સમયગાળામાં મંદી ચાલતી હોય, બરાબર, કોઈ વસ્તુના ભાવ સતત વધી પણ ગયા હોય, કોઈ વસ્તુના ભાવ સતત ઘટી પણ ગયા હોય, બરાબર, લોકોના ઉપર ડિપેન્ડ પડે, બરાબર, કે કેવી રીતે માલ વેચવો અને કેવી રીતે માલ ના વેચવો, બરાબર. આપણે કોરોનાની વાત કરીએ કે ભાઈ કોરોનામાં આપણને જ ખબર પડી ગઈ કે જે વસ્તુના 10 રૂપિયા હતા, બરાબર, વસ્તુની અછતના કારણે એના 20 રૂપિયા પણ લોકો રહેતા હતા. તો એવા વર્ષને ક્યારે પણ આધાર વર્ષ સાથે સરખામણી કરવાની નહીં. એટલા માટે અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ આપેલો છે કે આધાર વર્ષ કુદરતી આફતો અથવા માનવ સર્જિત આફતોથી મુક્ત હોવું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ જ્યારે પણ 2025 ની વાત કરીએ આપણે કે 2025 માં આપણે જીવતા હોઈએ તો 2025 ની સરખામણી આપણે 2020 સાથે કરી શકશું નહીં. કારણ કે 2020 અને 2021 માં કોરોના મહામારીના કારણે ભારત દેશમાં, આખા વિશ્વની વાત કરીએ, બરાબર, ભારત દેશની આખા વિશ્વમાં કોઈ જગ્યા ઉપર ધંધા વ્યવસ્થિત રીતે ચાલતા નથી, બરાબર. તો એવા સમયગાળામાં મહામારી આવતી હોય એવા સમયગાળાને ક્યારે પણ આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકીએ નહીં, બરાબર. એટલા માટે અહીંયા આપેલું છે કે કુદરતી આફતો કે માનવ સર્જિત આફતોથી આધાર વર્ષ મુક્ત હોવું જોઈએ. સેકન્ડ, આધાર વર્ષ ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ અથવા અગાઉનું કે પહેલાનું વર્ષ હોઈ શકે. નિશ્ચિત ભૂતકાળનું કોઈ XYZ વર્ષ, અહીંયા આપણે 2021 આપ્યું તો 2021 ના અગાઉનું વર્ષ કે અથવા પહેલાનું વર્ષ, બરાબર. તો 2021 ના પહેલા કયું વર્ષ આવે? 2016. પછી એવું ના બને કે 2021 ની આપણે સરખામણી 2025 સાથે કરીએ, બરાબર, એવું બની શકે નહીં. એટલા માટે અહીંયા આપ્યું છે કે આધાર વર્ષ હંમેશા ભૂતકાળનું વર્ષ હોય, બરાબર. ભૂતકાળ મીન્સ કે જે વીતી ગયું હોય અગાઉ, તો ભૂતકાળનું વર્ષ અથવા કોઈ નિશ્ચિત અગાઉનું અથવા પહેલાનું વર્ષ હોઈ શકે. અને મોસ્ટ ટાઈમ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. દાખલા જ્યારે ગણીશું, બરાબર, યાદ રાખવાનું કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. આપણે નેક્સ્ટ આગળ એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે અમુક એક્ઝામ્પલની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો નથી હોય. તો એવા સમયે આપણે આધાર વર્ષની ગણતરી કરતા હોય તો આધાર વર્ષ તરીકે કેટલા લેવાના ધ્યાનમાં? 100 ધ્યાનમાં લેવાના. તો આ કોન્સેપ્ટ હતો આધાર વર્ષનો, બરાબર. નેક્સ્ટ એના પછી એક કોન્સેપ્ટ આપ્યો છે કે ચાલુ વર્ષ કોને કહેવામાં આવે. ચાલુ વર્ષની વાત કરીએ આપણે તો ચાલુ વર્ષ એટલે શું, બરાબર. આ બંને વર્ષ આપણે દાખલામાં મોસ્ટ આઈએમપી વસ્તુ આપી છે કે બંનેને ક્યારે સમજવા. દાખલાની અંદર પણ આધાર વર્ષ અને ચાલુ વર્ષ, બરાબર, જેમ જેમ દાખલા ગણતા જઈશું તેમ કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. પરંતુ અહીંયા વ્યાખ્યા સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ચાલુ વર્ષ એટલે સૂચકાંકની રચનામાં ચલની જે સમય કે વર્ષની કિંમતને, મીન્સ કે વર્તમાન સમયના કે વર્ષની કિંમતને આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે તો તે સમય કે વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે. અહીંયા ઉદાહરણ ફરીથી અહીંયા ઉદાહરણમાં સમજીએ કે સૂચકાંકની રચનામાં જે ચલની કિંમતને સમય કે વર્ષની કિંમતને, તો 2021, બરાબર, આપણું વર્તમાનનું સમય કહેવાય, એની કોઈ એકમની કિંમતને આધાર વર્ષ સાથે, અહીંયા આપી છે કે આધાર સમય કે વર્ષ, મીન્સ કે 2021 ની કિંમતને 2016 સાથે સરખામણી કરવામાં આવે, બરાબર. તો 2021 ને શું કહેવાય? આપણે ચાલુ વર્ષ કહીશું અને 2016 ને આપણે આધાર વર્ષ કહીશું, બરાબર. તો આ કોન્સેપ્ટ હતો ચાલુ વર્ષ અને આધાર વર્ષનો. આ બંને વસ્તુ મોસ્ટ ટાઈમલી વસ્તુ આપેલી, બરાબર. તો જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તો સૌથી પહેલા દાખલાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ આપેલો હોય, બરાબર,
કે ભાઈ આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવાય. તો પહેલા સૌથી પહેલા આધાર વર્ષ અને ચાલુ વર્ષ ઓળખવાના, પછી એના ભાવ, એના ક્વોન્ટિટી. બરાબર, જેમ જેમ આગળ એક્ઝામ્પલ સોલ્વ કરતા જઈશું તેમ આપણે એનો કોન્સેપ્ટ ક્લિયરમાં ડિસ્ક્રિપ્શનમાં સમજતા જઈશું. તો આ વ્યાખ્યા હતી આધાર વર્ષ અને ચાલુ વર્ષની. બરાબર વિદ્યાર્થીઓ, નેક્સ્ટ એના પછી ડિસ્કસ કરીએ આપણે. હા, તો નેક્સ્ટ એના પછી હતું કે આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવાય. બરાબર, એના પછી ડિસ્કસ કર્યા પછી કે આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી. તો આધાર વર્ષ પસંદ કરવાની ટોટલ બે મેથડ. પહેલું અચલ આધારની રીત અને બીજું પરંપરિત આધારની રીત. તો આ બંને મેથડથી આપણે એક્ઝામ્પલ બી સોલ્વ કરવાના છે. બરાબર, અત્યાર સુધીની ટોટલ થિયરી અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ એના પછી બંને મેથડ આપેલી છે કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. એક માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે કે આધાર વર્ષ પસંદ કરવાની રીતો કેટલી. તો ટોટલ કેટલી રીતો? બે રીતો અથવા બે મેથડ. એમાં ફર્સ્ટ અચલ આધારની રીત અને બીજું પરંપરિત આધારની રીત. તો આપણે ચેક કરીએ કે અચલ આધારની રીત. તો અચલ આધારની રીતનું ફોર્મ્યુલા થશે I બરાબર અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. ફોર્મ્યુલા ખાસ યાદ રાખવું કે અચલ આધારની રીત સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. બરાબર, આ મોસ્ટ ટાઈમલી ફોર્મ્યુલા બંને એક્ઝામ્પલ માટે. અને ટૂંકી રીતે આપણે લખી શકાય કે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. બરાબર, P1 નો મતલબ થાય ચાલુ વર્ષની ચલની કિંમત અથવા ચાલુ વર્ષનો ભાવ અને P0 નો મતલબ થાય આધાર વર્ષનો ભાવ. આ ભાવ પ્રમાણે સૂચકાંક શોધ્યો અને જથ્થા રીતે શોધવું હોય તો પણ શોધી શકાય. તેના I બરાબર Q1 ભાગ્યા Q0 ગુણ્યા 100. બરાબર, પરંતુ મોસ્ટ ટાઈમ બી આ ટાઈપના બધા એક્ઝામ્પલ હોય છે. બરાબર, આ કોમન ફોર્મ્યુલા. પરંતુ જ્યારે પણ એક્ઝામની અંદર એક્ઝામ્પલની અંદર આપણને સ્પષ્ટ ઉલ્લેખ આપ્યો કે અચલ આધારની રીતે સૂચકાંક શોધો. તો અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. એના પછી એક ખાસ અલગ અલગ પોઈન્ટ આપેલા છે આપણને કે ભાઈ અચલ આધારની રીતથી એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને પરંપરિત આધારની રીતથી દાખલા સોલ્વ કરતા હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો ફર્સ્ટ કે અચલ આધારની રીતમાં આધાર વર્ષનો ઉલ્લેખ આપેલ હશે. આ નંબર એક કન્ડિશન છે કે જ્યારે પણ દાખલાની અંદર સૂચના આપેલી હોય કે અચલ આધારની રીતે સૂચકાંક શોધો તો દાખલાની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ આપેલ હશે. નંબર 2, દર વર્ષે આધાર વર્ષ એક સમાન હશે. આ એક જ દાખલાની વાત કરું છું. બરાબર, દર વર્ષે આધાર વર્ષ એક સમાન હોય અથવા આધાર વર્ષનો ઉલ્લેખ હશે. પરંતુ કન્ડિશન એવી આપેલી હોય કે એક્ઝામની અંદર અથવા એક્ઝામ્પલની અંદર રકમની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય. હવે આધાર વર્ષનો ઉલ્લેખ ના હોય તો દાખલો કઈ રીતે સોલ્વ કરવો? કેમ? અહીંયા ફોર્મ્યુલામાં આપ્યું છે કે ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલની કિંમત. જો આધાર વર્ષની ચલની કિંમત જ ના હોય તો દાખલો કઈ રીતે સોલ્વ કરવો? એટલા માટે અહીંયા આપ્યું છે કે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય ત્યારે પ્રથમ વર્ષને
આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવું. આ 3 પોઈન્ટ ખાસ યાદ રાખવા. અચલ આધારની રીતે સૂચકાંક ગણવાની વાત હોય તો એનું ફોર્મ્યુલા અચલ આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. બીજું ફોર્મ્યુલા ઇન્વર્સ ફોર્મ્યુલા આપ્યું છે બરાબર, કોઈ ફેર નથી અહીંયા. I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 નો મતલબ થાય ચાલુ વર્ષની ચલની કિંમત અને P0 નો મતલબ થાય આધાર વર્ષના ચલની કિંમત બરાબર. કિંમતનો મતલબ થાય P ફોર પ્રાઇસ બરાબર, એટલા માટે અહીંયા મેં P શો કરેલો. સેકન્ડ, જ્યારે પણ અચલ આધારની રીતે સૂચકાંકના દાખલા સોલ્વ કરતા હોય તો સૌથી પહેલા આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવી કે આધાર વર્ષનો ઉલ્લેખ રકમની અંદર આપેલો જશે મોસ્ટ ઓફ બરાબર. બીજું કે દર વર્ષે આધાર વર્ષની રકમ એક સમાન અથવા એક જ સરખી રહે બરાબર. એવું ના હોય કે પહેલા વર્ષ માટે આધાર વર્ષ આ લીધું પછી બીજા વર્ષ માટે બીજું આવે, એવું હોઈ શકે નહીં. સેકન્ડ, કે ત્રીજી કન્ડિશન એવી આપેલી હોય કે આધાર વર્ષનો ઉલ્લેખ જ ના હોય તો એવા સમયે શું કરવું? આધાર વર્ષનો ઉલ્લેખ ના હોય ત્યારે પ્રથમ વર્ષને આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવો. અને એક ચોથી કન્ડિશન એવી કોઈક સમય આપેલી હોય કોઈક ટાઈમ કે આધાર વર્ષનો ઉલ્લેખ ના આપેલો હોય તો એવા સમયગાળામાં તેના નજીકના કોઈ પણ 3 કે 4 જે પણ વર્ષ આપેલા હોય એ વર્ષની સરેરાશને ધ્યાનમાં રાખી અચલ આધારની રીતે સૂચકાંક ગણવાના બરાબર. તો આ આખો કોન્સેપ્ટ હતો અચલ આધારની રીતમાં, કે અચલ આધારની રીતમાં કેવો ફોર્મ્યુલા અને ક્યારે દાખલા સોલ્વ કેવી રીતે કરવા. સેકન્ડ મેથડ આપે છે પારંપરિક આધારની રીત. તો પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધવાનું કીધેલું હોય તો એનો ફોર્મ્યુલા આ રીતે થાય. પારંપરિક આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા, હવે અહીંયા ધ્યાન આપજો બંનેના ફોર્મ્યુલા સરખા જ લાગશે, થોડો માઇનોર ડિફરન્ટ આપેલો છે કે ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. શું ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો? કે પારંપરિક આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. એ જ ફોર્મ્યુલા અહીંયા જે ફોર્મ્યુલા લખ્યું બરાબર ટૂંકમાં લખો તો આ રીતે લખી શકાય કે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. પરંતુ ડિફરન્ટ તફાવત ક્યાં છે? અહીંયા જો અચલ આધારની રીતમાં P1 નો મતલબ થાય ચાલુ વર્ષની ચલની કિંમત, અહીંયા પણ P નો મતલબ થાય ચાલુ વર્ષની ચલની કિંમત, પરંતુ અચલ આધારની રીતમાં P0 બરાબર આધાર વર્ષની ચલની કિંમત, જ્યારે અહીંયા P0 બરાબર અગાઉનું વર્ષ બરાબર. આટલો ખાસ ડિફરન્ટ આપેલો છે બંનેના ફોર્મ્યુલામાં કે ભાઈ અચલ આધાર આપ્યો હોય તો આધાર વર્ષ ધ્યાનમાં રાખવું, જ્યારે પારંપરિક આધારની રીતે દાખલા સોલ્વ કરતા હોય તો શું યાદ રાખવાનું? અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. ખાસ એક વસ્તુ કે અચલ આધારની રીતે દાખલા ગણવાનું કીધેલું હોય અથવા ગણતરી કરતા હોય એવા સમયે આધાર વર્ષની જરૂર પડશે, પરંતુ પારંપરિક આધારની રીતમાં આધાર વર્ષની કોઈ જરૂર પડશે નહીં, કારણ કે અહીંયા શું આપ્યું છે? અગાઉના વર્ષની ચલની કિંમત બરાબર. બંને મેથડ ઘણી બધી ઈઝી છે બરાબર. એક એક્ઝામ્પલ સોલ્વ કરશો તો એવું લાગશે કે આટલું બધું ઈઝી છે બરાબર. તો અહીંયા એક વસ્તુ નોંધ કરી લખું છું કે પારંપરિક આધારની રીતમાં દર વર્ષે આધાર વર્ષ બદલાતું રહે છે. અહીંયા
જ્યારે પણ એક્ઝામ્પલ ગણીશું ત્યારે આધાર વર્ષમાં બધા જ વર્ષની અંદરમાં છેદમાં એક જ સરખી રકમ આવશે, પરંતુ પારંપરિક આધારની રીતથી જ્યારે પણ એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે અગાઉના વર્ષની ચલ કિંમત દર વર્ષે કેવી રહેશે, આધાર વર્ષ બદલાતું રહેશે, બરાબર. તો આ કોન્સેપ્ટ હતો અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત. ખાસ બંનેની ડેફિનેશન પણ એ રીતે લખી શકાય, બરાબર, કે અચલ આધારની રીત એટલે ચાલુ વર્ષની ચલની કિંમતને આધાર વર્ષના ચલની કિંમત સાથે ભાગવામાં આવે અને 100 વડે ગુણવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે, અચલ આધારની રીત. અને પારંપરિક આધારની રીતમાં દર વર્ષે આધાર વર્ષ કેવું હોય છે, બદલાતું રહેતું હોય છે. તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આ હતી અચલ આધારની રીતના ફોર્મ્યુલા અને સેકન્ડ આપ્યું હતું પારંપરિક આધારની રીત. હવે આપણે 1 બાય 1 અચલ આધારની રીતના એક્ઝામ્પલ અને પછી પારંપરિક આધારની રીતના એક્ઝામ્પલ બંને સાથે સોલ્વ કરીશું, બરાબર. બંનેમાં કોઈ ડિફરન્ટ આપેલો નથી. આ ડિફરન્ટ છે પણ માઇનોર ડિફરન્ટ. બંનેનું કેલ્ક્યુલેશન ગણવાની મેથડ તો સરખી જ, પરંતુ છેદમાં આધાર વર્ષ અને અહીંયા અગાઉના વર્ષ એ બંનેની કમ્પેરિઝન કરવામાં ખાસ ધ્યાન રાખવી, બરાબર. તો નેક્સ્ટ એના પછી આપણે એક્ઝામ્પલ તરફ સોલ્વ કરીએ. હા તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા એક માઇનોર બીજી એક મેથડ આપેલી છે એના વિશે પણ જોતા ગઈએ, કારણ કે બંને મેથડ અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીત જેવો જ કોન્સેપ્ટ આપેલો છે. ત્રીજી એક મેથડ આપી છે કે ભાવનો સામાન્ય સૂચકાંક. હવે ભાવનો સામાન્ય સૂચકાંક બે રીતે શોધી શકાય, એક અચલ આધારની રીતે શોધી શકાય અને બીજી મેથડ આપી છે પારંપરિક આધારની રીતે. જ્યારે દાખલાની અંદર એવું કીધેલું હોય કે ભાવનો સામાન્ય સૂચકાંક અચલ આધારની રીતે શોધો અથવા ભાવનો સામાન્ય સૂચકાંક પારંપરિક આધારની રીતે શોધો, જ્યારે આ ટાઈપના દાખલા કીધેલા હોય તો અહીંયા આપણે ચલો 1 બાય 1 એક એકનું ફોર્મ્યુલા ચેક કરીએ કે ભાવનો સામાન્ય સૂચકાંક અચલ આધારની રીતે શોધવાનું કીધેલું હોય તો ફોર્મ્યુલા થશે I બરાબર સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા 100, બરાબર. એ જ ફોર્મ્યુલા આપેલા છે. સિગ્મા એટલા માટે લખ્યું કે અહીંયા નીચે એક ફોર્મ્યુલા લખીશ એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. અથવા ઓર I બરાબર સરવાળો ભાગ્યા n, કે જ્યારે પણ અલગ અલગ વર્ષોના કોઈ એકમ કોઈ ચલ રાશિના ભાવ આપેલા હોય એ બધા જ ભાવોનો આપણે સરવાળો કરવાનો અને જે વસ્તુઓ આપેલી હોય ચીજ વસ્તુઓ એની સંખ્યા વડે ભાગીએ તો આપણને ભાવનો સામાન્ય સૂચકાંક મળી જાય, બરાબર. મેં આના પછી એના પહેલા સૂચકાંકના લક્ષણોમાં આપણે એક વસ્તુ જોઈ હતું કે સૂચકાંકનું માપ એકમથી મુક્ત છે. એટલા માટે મુક્ત આપેલું છે કે જ્યારે પણ અલગ અલગ ચલ રાશિ આપેલા હોય એમના બધાના એકમો અલગ અલગ હોય અને બધાને કમ્બાઈન કરીને સામાન્ય સૂચકાંક શોધવાનું કીધેલું હોય ત્યારે આ રીતે શોધી શકાય, બરાબર. તો એનો ફોર્મ્યુલા આવશે I બરાબર સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અથવા I બરાબર સરવાળો ભાગ્યા n. તો આપણે દાખલા માટે આ ફોર્મ્યુલા યાદ રાખવાનો કે જ્યારે પણ વસ્તુનો અથવા ભાવનો સામાન્ય સૂચકાંક કીધેલું હોય તો I બરાબર સરવાળો ભાગ્યા n, જ્યાં આગળ P1 બરાબર થશે ચાલુ વર્ષનો ભાવ અને P0 બરાબર, હવે ધ્યાન આપજો, P0 મીન્સ કે અચલ આધારની રીત આપી છે તો P0 બરાબર શું થાય, આધાર વર્ષનો ભાવ અને n બરાબર થશે ચીજ વસ્તુઓની સંખ્યા. આ બધા જ ફોર્મ્યુલા છે પોતાની ટેક્સ્ટબુકમાં, બરાબર, નોટબુકમાં નોટ કરતા રહેજો, બરાબર. ટેક્સ્ટબુકમાં પણ ચેક કરતા રહેજો કે કઈ કઈ મેથડના ફોર્મ્યુલા અહીંયા બોર્ડ ઉપર લખાય છે, બરાબર. તો આ મેથડ હતી અચલ આધારની રીતે ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાની રીત. આના આ જ ફોર્મ્યુલા પારંપરિક આધારની રીત માટે પણ આવશે, બરાબર. તો પારંપરિકની રીતે ભાવનો સામાન્ય સૂચકાંક શોધવો હોય તો I બરાબર સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને બીજું ફોર્મ્યુલા I બરાબર સરવાળો ભાગ્યા n. તફાવત શું છે ખાલી બસ, તફાવત એ જ અહીંયા લખું છું, બરાબર. તરત આઈડિયા આવી જશે
P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ તફાવત અહીંયા P0 માં આવશે. શું આવશે કે જો અચલ આધારની રીત હોય તો આધાર વર્ષનો ભાવ આવે, પરંતુ પારંપરિક આધારની રીત હોય તો P0 બરાબર શું થાય? અગાઉના વર્ષનો ભાવ. બરાબર. અને n બરાબર ત્યાં આગળ પણ શું થશે? ચીજ વસ્તુઓની સંખ્યા. તો આ બે મેથડ બરાબર, ત્રણેય મેથડ એક જ આપેલી છે, પરંતુ આપણે બાયફર્કેશન પાડી દીધું. પહેલી મેથડ અચલ આધારની રીત, સેકન્ડ મેથડ પારંપરિક આધારની રીત, અને ત્રીજી મેથડ ભાવનો સામાન્ય સૂચકાંક. પરંતુ ભાવનો સામાન્ય સૂચકાંક શોધવા માટે પણ અચલ આધારની રીત અને પારંપરિક આધારનો ઉપયોગ થાય. ક્લિયર? તો આ ફોર્મ્યુલા હતા ભાવના સામાન્ય સૂચકાંકના ફોર્મ્યુલા. નેક્સ્ટ આના પછીના લેક્ચરમાં હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. અચલ આધારની રીત, પારંપરિક આધારની રીત અને ભાવના સામાન્ય સૂચકાંકની રીતના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.